પોઈચા નર્મદામાં સુરતના પરિવારના 8 સભ્યો ડૂબવાની ઘટનામાં 3 દિવસથી ચાલી રહેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં બચાવ કામગીરીમાં જે 7 ડૂબ્યા હતા તે પૈકી 6 ના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હજી એક લાપતા હોય શોધખોળ ચાલી રહી છે, જેમાં એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ બહાર આવ્યા છે। પોઈચા નર્મદામાં સુરતના પરિવારના 8 સભ્યો ડૂબવાની ઘટનામાં 3 દિવસથી ચાલી રહેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં બચાવ કામગીરીમાં જે 7 ડૂબ્યા હતા તે પૈકી 6 ના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હજુ એક લાપતા હોય શોધખોળ ચાલી રહી છે। એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ બહાર આવ્યા છે। પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના પરિવાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ ઘાતક સાબિત થયો હતો। સુરતના પરિવાર સાથે જોડાયેલા 7 લોકો એકાએક કરીને નદીમાં ડૂબી ગયા હતા। આ ઘટનાને પગલે નર્મદા નદીમાં ડૂબેલા અને શોધવા માટે સ્થાનિક રાજપીપળા નગરપાલિકા અને ચાણોદ કરનાળીના નાવિકોની તેમજ એનડીઆરએફની ટીમ ઉપરાંત કેવડિયા અને સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા નર્મદા નદીમાં શોધખોળ કરવામાં આવી હતી। જે 7 લોકો ડૂબ્યા હતા તેમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। હજુ એકની શોધખોળ ચાલુ છે। પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે રેતી માફિયાને કારણે અમારા પરિવારજનોના જીવ ગયા છે। નદીમાં મોટા મોટા ખાડા પાડી રેતી ઉલેચવાથી ભૂવા પડી ગયા છે। સરકાર પણ આવા લોકો સામે લાલા કરે એવી માંગ ઉઠી છે। આ સમગ્ર પ્રકરણમાં ખાણ ખનિજ માફિયાઓ દ્વારા રેતી આડેધડ ખનનથી ઊંડા ખાડા પડી જતા સર્જાતી દુર્ઘટના સામે સવાલો ઉઠ્યા છે। પોઈચા ખાતે જે ઘટના બની હતી અને કલાકો બાદ પણ જે ડૂબી ગયા હતા તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો, જેનું એક કારણ નર્મદા નદીમાં આડેધડ રેતી ખનન થાય છે અને ખનિજ ચોરી થાય છે તે હતું। રેતી માફિયાઓ નદીના પટની અંદર રેતી ખનન કરતા ઊંડા ખાડા પડી જાય છે અને આ ખાડાની અંદર કોઈ ડૂબી જાય તો તેનો કોઈ પત્તો મળતો નથી। એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરૂચ પાલિકાના ફાયર વિભાગને બચાવવા કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી। આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી 7 વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી। નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બીજી તરફ રંગસેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વંશેથી તમામ प्रकार की तकेदारी साथ आ कामगिरी करवामा आवी रही है। एसडीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है। यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने 9:30 बजे तक सर्च किया। उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑप्स, और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है। और वही उसका रिजल्ट ये है कि हमें 9:20 पे बॉडी रिकवर हुई। सर कहाँ तक आपने सर्च किया है, मतलब ब्रिज के पास और ब्रिज से आगे भी जो गांव है उसमें? हमारी 2 बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और 3 बोट्स वहीं कर्व एरिया में, वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी। कौन कौन सी टीमें लगी हुई है सर? नई कोई टीम ज्वाइन की है? सर वडोदरा फायर है, एनडीआरएफ है एंड भरूच की टीम है, करजन की टीम है, यही लोग सर्च करें। ओके, नाम और अड्डा? इंस्पेक्टर आशुतोष श्रीमाल, 6 बटालियन एनडीआरएफ, जरोद वडोदरा। આજે સવારના 6:30 થી એનડીઆરએફ દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે। એમાં એનડીઆરએફની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 15, એમની એક બોડી મળી આવી હતી। બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। હવે કેટલી બાકી રહી? હજી 3 આપણને જે બોડીઝ છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે। આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે। આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાત્કાલિક આપણને બોડી મળી શકે। ગઈકાલે સુધી જે ટીમો હતી એમાં વધારો કરવામાં આવ્યો છે કે જેટલી છે? ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની બોલાવવામાં આવી હતી, જેની જે અત્યારે સ્ટેશન પોઈચા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી એ સર્ચ ઓપરેશન અલગ વધારે ચલાવી રહ્યા છે। એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ 4 થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે, જેથી એમાં માણસો જે એને આપણે સર્ચ વધારે કરી શકીએ। ઓકે સર, નામનો મુદ્દો? ડૉક્ટર કિશનદાન ગઢવી, પ્રાંત અધિકારી રાજપીપળા।